સૌપ્રથમ વાત કરવી છે સુરતના વરાછા વિસ્તારમાં સામાન્ય વરસાદ બાદ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે। તાજેતરમાં જ જ્યાં ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી તે આખો 400 મીટરનો રસ્તો અચાનક બેસી ગયો। માર્ગ પર આખી કાર સવાઈ જાય તેવા ભયાનક 4 થી 5 ભૂવા પડતા દોડધામ મચી ગઈ। હોનારત ટાળવા પાલિકાએ તાત્કાલિક રસ્તો બંધ કરી જેસીબી મશીનરી વડે સમારકામ શરૂ કર્યું છે, પરંતુ સામાન્ય વરસાદ બાદ રસ્તો ધોવાઈ જતા તંત્રના અણઘડ વહીવટ સામે સ્થાનિકોએ ઉગ્ર સવાલો ઉઠાવ્યા છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર તમે એક્સક્લુઝિવ આ તસવીર જોઈ શકો છો કે સામાન્ય વરસાદ હજુ તો સામાન્ય નજીવો વરસાદ પડ્યો છે અને રસ્તાના હાલ જોઈ લો કે આ કેટલી તકલાદી ગુણવત્તા છે। ગુણવત્તા ઉપર સવાલ ઉઠી રહ્યા છે। ભ્રષ્ટાચારનો આ બોલતો પુરાવો છે, કારણ કે જો તો સામાન્ય વરસાદ પડ્યો છે, ચોમાસું આખું બાકી છે અને જો આવા હાલ હોય તો પછી સુરતના કેવા હાલ થશે। સુરતની તો સુરત જ બદલી ગઈ છે। આ એ સ્માર્ટ સિટીનો રસ્તો છે કે જ્યાં સુરત સ્માર્ટ શહેર કહેવામાં આવે છે, સ્વચ્છ શહેર કહેવામાં આવે છે, ડાયમંડ સિટી કહેવામાં આવે છે, પરંતુ એનો જાગતો પુરાવો ભ્રષ્ટાચારની ગંધ ક્યાંક ને ક્યાંક આવી રહી છે। આ રસ્તામાં જોઈ શકાય કેવા મોટા મોટા ખાડા પડી ગયા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, ચોમાસાની શરૂઆત છે, સામાન્ય વરસાદ વરસ્યો અને ત્યાં જ તંત્રના મોટા મોટા દાવા છે એ ધોવાઈ ગયા છે। હિના, માત્ર 14 થી 20 દિવસની જો વાત કરવામાં આવે તો 20 દિવસમાં ત્રીજી ઘટના છે। સુરત શહેર માટે ખૂબ જ આ ગંભીર બાબત કહી શકાય છે। મહાનગરપાલિકા માટે ગંભીર બાબત કહી શકાય કે તે માત્ર 100 થી 200 મીટર રોડ નહીં, પરંતુ આખો ને આખો જે છે 500 થી 700 મીટર રોડ જે છે પ્રથમ વરસાદમાં જ આખો ને આખો રોડ બેસી ચૂક્યો છે। તમે સીધા સ્ક્રીન ઉપર જોઈ શકાય છે। થોડા સમય પહેલા આ રોડ ઉપર જે છે એક કાર પણ ફસાઈ હતી અને કાર ચાલકે પણ કહ્યું હતું 2-3 મહિના પહેલા જ આ આખો રોડ બનાવવામાં આવ્યો હતો। રોડ જે છે આ પ્રથમ વરસાદમાં બેસી ગયો છે, એટલે રોડની ગુણવત્તા પર આપણે સવાલો ઉઠાવી શકાય કે આ કઈ રીતનું રોડ બનાવવામાં આવ્યો છે અને આખું ને આખું રોડની સ્થિતિ જે છે આખું બેસી ગયું છે। રોડની ગુણવત્તા કઈ રીતે હોય તે પણ આપણે જોઈ શકાય છે। હવે જ્યારે આખો રોડ જ્યારે બેસી ગયો છે ત્યારે હવે એસએમસીના કર્મચારીઓ, અધિકારીઓ અહીં આવ્યા છે અને રોડ પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરી છે। અને જે રીતે વાત કરવામાં આવે ત્યારે અહીં જે છે જે રોડ બનાવવામાં આવેલો હતો તે રોડને જે છે હાલ અધિકારીઓ, કર્મચારીઓ તમામ લોકો આ પૂર્ણ કરવાની કામગીરી કરી રહ્યા છે। અઠવાડિયા પહેલા પાંડેસરા વિસ્તારમાં રોડ બેસી ગયો હતો, તે પહેલા ડિંડોલી રોડ પર રોડ બેસી ગયો હતો। પાલિકાએ એવું કહ્યું હતું કે જે રીતે રોડ બેસી ગયો છે ત્યારે કોન્ટ્રાક્ટ પણ રદ કરવામાં આવશે, તે કોન્ટ્રાક્ટે તમામ કામગીરી કરવામાં આવશે। તમે આખી માટી અંદર બેસી ગયેલી જોવા મળી રહી છે। હાલ તમે જ્યારે જોઈ રહ્યા છો ત્યારે અધિકારીઓ ભાગતા જોવા મળી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો અહીં જે રીતે, કારણ કે અહીં ઝોનના અધિકારી પણ છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। વિશાલભાઈ કહી દો કઈ રીતનું છે આખું। જે રીતે જોઈ રહ્યા છો અધિકારીઓ કે તમામ લોકો જે છે અહીં ભાગતા જોવા મળી રહ્યા છે, કોઈ કશું બોલવા માટે તૈયાર નથી। ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય સ્પોટ ઉપર આવી પહોંચ્યા છે, તેમની પાસે પણ આપણે જઈશું અને પૂછવાનો પ્રયાસ કરીશું કે આખી પરિસ્થિતિનું કઈ રીતે તેમણે વાસ્તવિકતા મેળવી છે, કઈ રીતે માહિતી મેળવી છે। તમે જોઈ શકાય છે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય તેઓ અહીં ઉપસ્થિત છે, ફોન પર વાતચીત કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર છે અને અહીં જે છે તેઓ આ ફોન પર જોવા મળી રહ્યા છે। ત્યારે બીજી બાજુ અહીં જે છે મહાનગરપાલિકાની આખી એક ટીમ ઉતારી દેવામાં આવી છે રોડને પૂર્ણ કરવા માટે। જે રીતે સીધો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। પણ અહીં મેડમ પાસે જઈશું। મેમ, આખી તમે રોડની કઈ રીતે આખી માહિતી મેળવી છે? આખો 700 થી 800 મીટર स्टॉट में लाइव हुए थे।
रोड की बात किस तरह की पूरी रोड की पूरा बैठ गया रोड, पहली बरसात में इसी की स्थिति है। काम हुआ था जिसके कारण जितने आप पानी डालने लगे हैं सुबह सुबह हर काम के सामने बचता लेते लाइन हमारी 7 मीटर और यहाँ सभी लोग पहले पहले महीने जितने रहे उसे लेते हैं कारण हमारे लाइन काम से पहले यहाँ टैक्सी आई है और वही सेटलमेंट हुआ। लेकिन मैडम ऐसा किस तरह की रोड बना है कि पूरा एक आगे 4 व्हीलर गाड़ी बैठ गई है, अगर कोई स्कूल की बस जाती तो बड़ी घटना हो सकती थी मैम। बना है, नदी के बहुत लोग हैं और नदी में प्रोटेक्शन वॉल नहीं है, इस पार्क की तरफ से इरिगेशन को रखा गया है और जो डेवलपमेंट हो रहा है उससे हम आगे का टाइप कर रहे हैं। इसका परमानेंट सॉल्यूशन आपका प्रोटेक्शन वॉल है, जैसन वॉल जब तक नहीं बने तो मैडम स्थानीय को बता रहे कि नगर निगम में सही काम नहीं किया, ऐसा बता रहे हैं। काम जिले की लाइन डली है, अपनी तो नहीं है, फिर यहाँ पे ऐसा नहीं है पहली बार सेटलमेंट हुआ है, जहाँ जिस स्थान में हमारा काम नहीं हुआ है वहाँ पे भी सेटलमेंट चालू। मैडम सेटलमेंट मतलब किस तरह का? मतलब कि आपकी लिखी होती है यहाँ पे सपोर्ट नहीं बारिश आती है इसके कारण आप रोक તો હવે અધિકારીઓ મોઢા ફેરવીને ભાગી રહ્યા છે કારણ કે જવાબ ક્યાંથી હોય। રોડનો જે આ દ્રશ્યો જે સામે આવ્યા છે એણે જવાબ આપી દીધો છે કે કેવી ગુણવત્તાનો ઉપયોગ થયો હશે। તકલાતી રોડ ખડકી દેવામાં આવ્યો, બનાવી દેવામાં આવ્યો, મોટા મોટા કોન્ટ્રાક્ટરોને તો આપી દેવામાં આવે છે કામગીરી, પરંતુ કામ કેવું થઈ રહ્યું છે એની તપાસ કરવામાં આવતી નથી। જ્યારે આ પછી વરસાદ સાબરની આવે, ખાડા પડે, ભૂવા પડે, પછી અધિકારીઓ દોડે અને જાગે, પરંતુ જ્યારે કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે કોન્ટ્રાક્ટ, જ્યારે રસ્તો બની રહ્યો છે ત્યારે કેમ તેની ગુણવત્તા ચકાસવામાં આવતી નથી। રોડના જે પૈસા કોણ ખાઈ ગયું સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે સુરતમાં આખી સુરત જ બદલી ગઈ છે। આ રોડ રસ્તો આખો જોઈ શકાય છે કે કેવી હાલત થઈ ગઈ છે। હજુ તો ચોમાસાની શરૂઆત છે, નજીવા વરસાદમાં જો આ પ્રકારની હાલત હોય તો સુરતમાં અન્ય રસ્તાઓનું શું થશે એ પણ ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। સુરતવાસીઓને હજુ પણ પરેશાની ભોગવવી પડે એમાં કોઈ બેમત નથી કારણ કે જોઈ શકાય છે કે રસ્તો બનેલો અને સામાન્ય વરસાદમાં આખો રસ્તો ધોવાઈ ગયો છે, ભૂવા પડી ગયા છે, તિરાડો પડી ગઈ છે, ડાબરના પોપડા ઉખડી ગયા છે। તો કોઈ દુર્ઘટના સર્જાય હોય તો જવાબદાર કોણ છે એની સૌથી મોટો સવાલ એટલે થઈ રહ્યો છે કારણ કે હવે આ રસ્તા ઉપરથી કોઈ પણ વાહન પસાર થાય, અકસ્માત સર્જાય એ નિશ્ચિત છે। સંદેશના સવાલથી અધિકારીઓ પણ ભાગતા જોવા મળ્યા। સુરતના મોટા વરાછામાં પાલિકાની ઘોર બેદરકારીનો આ પુરાવો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પ્રથમ વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીમાં ભૂવા પડી ગયા છે। પ્રથમ વરસાદમાં 400 મીટરનો રસ્તો બેસી ગયો છે। ડ્રેનેજ કામગીરી બાદ પણ રસ્તામાં ભૂવા પડ્યા ત્યારે પ્રી મોન્સૂનના દાવા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। રસ્તા પર કાર સમાઈ જાય એટલા મોટા ખાડા પડી ગયા છે। તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી માર્ગ બંધ કરવામાં આવ્યો છે, પરંતુ હવે તંત્ર અને અધિકારીઓ જાગ્યા છે, અત્યાર સુધી ઊંઘી રહ્યા હતા। કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? સુરતમાં રોડના પૈસા કોણ ખાઈ ગયું? ગંભીર સવાલ છે આ સંદેશ ન્યૂઝના સવાલ। જો કે સંદેશ ન્યૂઝે અધિકારીઓને પણ સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યારે અધિકારીઓ પણ ભાગતા જોવા મળ્યા હતા, જવાબ નહોતા આપી રહ્યા। પ્રથમ વરસાદમાં જ સુરત બદલાઈ ગઈ છે। પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ ગયા છે। 400 મીટરનો રસ્તો છે આખો ધોવાઈ ગયો છે, બેસી ગયો છે, ભૂવા પડી ગયા છે। સુરતમાં રોડના પૈસા કોણ ખાઈ ગયું? સંદેશ ન્યૂઝના સવાલથી અધિકારીઓ ભાગ્યા। સુરતમાં કોણ છે ભ્રષ્ટ અધિકારીઓ? ક્યાં છે સુરતના મેયર માયાબેન માવાણી? સવાલ એટલા માટે થઈ રહ્યો છે રસ્તામાં જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે એને લઈને મેયર સાહેબ ક્યાં છે? સુરતમાં જે પ્રકારના રોડ બેસી ગયો છે, સુરતમાં કોણ છે ભ્રષ્ટ અધિકારીઓ? ક્યાં છે સુરતના મેયર માયાબેન માવાણી? મેયર મેડમ ફોન તો ઉપાડ્યો પણ પ્રજા પ્રશ્નો પૂછે છે પરંતુ જવાબ નથી આપી રહ્યા।
મેડમ ફોન ઉપાડી નથી રહ્યા. સુરતના મોટા વરાછામાં પાલિકાની ઘોર બેદરકારીનો આ પુરાવો છે. મેયર મેડમને જ્યારે સંદેશ ન્યૂઝે ફોન કરવાનો અને જવાબ લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓ જવાબથી ભાગતા જોવા મળ્યા હતા. સુરતમાં ભ્રષ્ટ અધિકારીઓ કોણ છે? તો જયેન્દ્ર પાંડે ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. જયેન્દ્ર, સવાલ ઘણા બધા થઈ રહ્યા છે. જો કે અધિકારીઓ પણ જવાબ દેવાનું ટાળી રહ્યા છે, કારણ કે હવે કહેવાય ને કે હવે અધિકારીઓ સ્થળ પર આવ્યા, કામનો ડોળ કરશે, પરંતુ જે રસ્તાની વાસ્તવિકતા જે છે એ ચોખ્ખી દેખાઈ રહી છે. ગુણવત્તા ઉપર સવાલ ઉઠી રહ્યા છે. બિલકુલ જે રીતે આ ઘટના સમગ્ર બની છે, જો આખો ને આખો રોડ બેસી ગયો છે, પરંતુ જો મોટું વાહન ચાલક એટલે આખી સ્કૂલ વાહન બી અહીંયાથી પસાર થતી તો મોટી દુર્ઘટના બની શકતી હતી. ત્યારે ખાસ કરીને મહેશભાઈ ઉપસ્થિત છે, જેઓ વિપક્ષ જે છે, પૂર્વ કોર્પોરેટર પણ છે. મહેશભાઈ, જણાવશો કયા પ્રકારની આખી ઘટના તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તમારા વિસ્તારની ઘટના છે. આ જીવતો જાવતો દાખલો છે કે સૌથી મોટું ભ્રષ્ટાચારનો એક નમૂનો છે. શું કામ કે આ ભ્રષ્ટાચાર થઈ ગયા પછી પણ આ કોર્પોરેશન કે આ સત્તાધીશો આ જેને સ્ટ્રોમ નેટવર્ક નાખ્યું છે એની બેદરકારી અને જેને આ સ્ટ્રેન્ચ લાઇન બનાવી છે, આ બંને ઇજારદારોમાંથી એક પણને બ્લેકલિસ્ટ કરશે નહીં. શું કામ કે જ્યારે પણ કામ સોંપણી કરવામાં આવી ત્યારે સૌથી પહેલા 2% કમિશન કાર્યાલય પર ભાજપના કાર્યાલય પહોંચાડી દીધું, ઇજારો આપ્યો કે તમને મજા આવે એવું કામ કરો. આ બંને કોન્ટ્રાક્ટરોની આની અંદર ઘોર બેદરકારી છે. બિલકુલ. હવે ફરી પાછી આપણે જે ડેપ્યુટી કમિશનર છે નિધિ સિવાય, જે આખી પરિસ્થિતિનું જે છે તે માવજત લેવા માટે અહીં આવી પહોંચ્યા છે, તેમની પાસે ફરી પાછી આપણે જઈશું, આખી માહિતી મેળવશું કે તેમના દ્વારા કયા પ્રકારની માહિતી મેળવવામાં આવી છે. મેયર સાહેબ પણ ઉપસ્થિત. બેન, આપ અહીંયા આવ્યા છે, શું કે સ્થળ વિઝિટ કરી લેવાનું જોઈ શકાય છે કે સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર અને મેયર છે માયાબેન માવાણી તે હાર સ્થળ વિઝિટ પર આવ્યા છે. જોઈ શકાય છે અહીં તે જે છે, કારણ કે જે રીતે આખો રોડ બેસી ગયો છે. બીજી બાબત આપણે રાજ્યમાં શું કહે છે, આપણે તો કયા ફોર્મમાં માહિતી? હું અમને એ જ કહું છું કે ભાઈ આ હમણાં જ સ્ટોમ લાઇન બેસી છે અહીંયા, અમે હમણાં માહિતી મેળવી છે, હમણાં કામ ચાલુ રહ્યું છે અને પાણીનું લેવલ તો આપ જોઈ શકો છો, આ માટીનું નીચે સેટલમેન્ટ થયું છે, તેને કારણે સ્ટોમ લાઇન બેસી હોઈ શકે એવું આ લોકોનું પ્રાથમિક તારણ છે. અમે પૂછીએ છીએ આ લોકોને કે એક્ઝેક્ટ શું થયું છે. રાજ્યમાં સ્થાનિકો કહે છે કે 3 મહિના પહેલા રોડ બનાવવામાં, હું એ જ કહું છું આ નીચે માટી સેટલ થઈ છે એને કારણે કદાચ રોડ બેઠો હશે. અમે પ્રારંભિક તપાસ કરીને આપને કહીશું કે આમાં શું થયું છે. કેટલો સમય લાગે તપાસ? હમણાં ખબર પડી જશે આજના દિવસમાં. બિલકુલ જે રીતે આપણા રાજનભાઈ છે તે ભાગતા જોવા મળી રહ્યા છે મીડિયાના સવાલોથી, અને માત્ર એમ જ કહી રહ્યા છે કે આપણે જે રીતે માટી બેસી કે તેનો તે એકને એક ચર્ચા કરી રહ્યા છે. અને મેયર બેન, આપ શું કહેશો? આપસમાં લોકો આ તમામ લોકો ચર્ચા કરી રહ્યા છે. ઘટના બનતા જ અહીં તમામ લોકો દોડી આવ્યા છે અને માહિતી મેળવી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે એટલે આખો ને આખો રોડ બેસી ગયો છે. સંદેશ રૂપે એકચ્યુઅલ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે તમામ રોડ બેસી જતા જે રીતે છે, મેયર છે, ડેપ્યુટી મેયર છે, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી કમિશનર, તમામ લોકો સ્થળ પર દોડી આવ્યા છે, પરંતુ સ્ટેન્ડિંગ ચેરમેન સિવાય કોઈ પણ વ્યક્તિ અહીં બોલવા માટે તૈયાર નથી. કોઈ પાસે કોઈ પણ પ્રકારની પાકા પાયા માહિતી નથી. તો શું કરી રહ્યા છે તે પણ સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે 2 થી 2.5 મહિના પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો અને આ રીતની રોડની ગુણવત્તા છે તો કઈ રીતે કહી શકાય છે, કારણ કે મેયર પણ કશું બોલવા તૈયાર નથી અને તેઓ આજુબાજુ જોઈ રહ્યા છે. આપણે ડેપ્યુટી મેયરને પણ પૂછવાનો પ્રયાસ કરીશું. સુધાકરભાઈ, તમે શું કહેશો? બસ અધિકારી સાથે ચર્ચા ચાલે છે. પ્રાથમિક તપાસમાં જે પણ માહિતી આવશે તો સામે રજૂ કરીશું. આપની જો ટેલિફોનની વાતચીત થઈ છે? જી કોઈ અધિકારી સાથે વાતચીત થઈ હશે આ બાબતે? ના, અધિકારી સાથે વાત નહીં થઈ. ચેરમેનને અમે બધા સાથે શિબિરમાં હતા ત્યારે વાત થઈ, ત્યારે બધા સાથે જ હતા. બિલકુલ તેમ કહી રહ્યા કે અમે આ સમગ્ર બાબતની તાગ મેળવી રહ્યા છે અને હવે મેયરને પણ પૂછવાનો પ્રયાસ કરીશું. પણ બેન, કઈ રીતે સમગ્ર ઘટના કઈ રીતે તમે તાગ મેળવ્યો છે? જે પણ આમાં સંડોવાયું હશે અને જે પણ તકલીફ હશે
તો અધિકારી ઉપર અમે કડકમાં કડક પગલાં લઈશું અને વહેલી તકે તમને પણ શું સૂચનો છે તે સમજી અને હું તમને જણાવીશ. બેન 2.5 મહિનામાં રોડ બેસી ગયો, કેટલી ગંભીર જે પણ હશે તે હું તમને જણાવીશ. પહેલા સ્થિતિ હું સમજી લઉં કઈ રીતે બન્યું છે તે પણ સમજી લઉં અને જે પણ અધિકારી હશે તે અધિકારી ઉપર કડક પગલાં લઈશું અમે. બેન, વર્ષોથી તમે સુરતમાં રહ્યો છો, હવે તપાસનું ન હોય પેલા વરસાદમાં તપાસ તો કરવી પડે ને, તપાસ કરીને તમે અધિકારી ઉપર કડકમાં કડક પગલાં લઈશું. માયાબેન આપણે કોન્ટ્રાક્ટર બી હશે તો કોન્ટ્રાક્ટર બી કડક પગલાં લેશું અને અધિકારી હશે તો અધિકારી પર પણ કડક પગલાં લેશું. જે રીતે કહી રહ્યા છે કે આ તપાસ કર્યા બાદ જ જે તે જવાબદાર હશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અહીં ફરી પાછી આપણે જે રીતે જોઈ રહ્યા છો કે આ ખૂબ જ મોટી ઘટના હોય અને ઘટના કહી શકાય છે. અને ફરી પાછી બેન પાસે જઈશું અને બેનને પૂછવાનો પ્રયાસ કરીશું, માયાબેનને. માયાબેન, એક નાનકડો સવાલ છે. બેન અહીં ચર્ચા કરી રહ્યા છે, માહિતી મેળવી રહ્યા છે, કારણ કે મોટી ઘટના છે, રોડ આખો બેસી ગયો છે. જો અહીં કોઈ મોટું વાહન કાં તો સ્કૂલ બસ અહીંથી પસાર થઈ હોત તો મોટી ઘટના બની હોત, પરંતુ આ મામલાને જે છે તેઓ હાલ કે એક જ શબ્દ કહી રહ્યા છે કે તપાસ કરવામાં આવશે. બેન અંતિમ સવાલ છે. જો મારી વાત સાંભળેલું જો બિલકુલ જે રીતે 2 મિનિટનો સમય માંગી રહ્યા છે પત્રકારો પાસે, પણ તેઓ માહિતીનો તાગ મેળવી રહ્યા છે. ઘટનાને ક્યાંકથી ક્યાંક બચવાનો પ્રયાસ થતો હોય તેવું હાલ લાગી રહ્યું છે, કારણ કે આ ઘટના ખૂબ જ ગંભીર બાબત છે. 20 દિવસમાં જ આ ત્રીજી ઘટના છે અને હાલ તમામ લોકો જ્યારે દોડી આવ્યા છે માત્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. કોઈ પણ કોન્ટ્રાક્ટર કે અધિકારીને આ 20 દિવસમાં આ ત્રીજી ઘટનામાં કોઈને બ્લેકલિસ્ટ કર્યા હોય, કોઈ વિરુદ્ધ કાર્યવાહી કરવી હોય તેવી એક પણ ઘટના પ્રકાશમાં નથી આવી. તો આ સૌથી મોટી બેદરકારી સુરત મહાનગરપાલિકાની માનવામાં આવી રહી છે. સ્થાનિક લોકો જે રીતે કહી રહ્યા છે કે 2 થી 2.5 મહિના પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો અને તેનો આ જીવતું જાગતું ઉદાહરણ છે સામે આવ્યું છે. ફરી પાછી રાજન પટેલ પાસે, જે સ્ટેન્ડિંગ ચેરમેન છે, તેની પાસે જઈશું. પણ હું એ જ કહું છું, આપણે 2 દિવસમાં આનો ડિટેલ રિપોર્ટ માંગ્યો છે અને જે જવાબદાર હશે તેના પર પગલાં ભરાશે. હું એટલા માટે જ કહું છું કે ભાઈ આ 2 દિવસમાંનો ડિટેલ રિપોર્ટ અમને મળી જશે અને એમાં જવાબદારોને છોડવામાં નહીં આવશે. રાજનભાઈ, જો અહીં કોઈ મોટી દુર્ઘટના થઈ હોય તો શું કહેતા? હું એ જ આપને કહું છું કે એના માટે જ આપણે આ દુર્ઘટના નથી થઈ, એ ભગવાનનો આપણા પર પાડ છે, પણ આમાં કોઈ પણ જવાબદાર હશે તેના પર પગલાં ભરાશે. બિલકુલ તેઓ કહી રહ્યા છે જવાબદાર વિરુદ્ધ આ પગલાં ભરવામાં આવશે. હવે જે રીતે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાએ જણાવ્યું હતું કે બાજુમાં જ તાપી નદી આવી છે અને તાપી નદીનો જે પડ છે પડ નથી બાંધવામાં આવ્યો, તેને કારણે આ આખો રોડ બેસ્યા હોવાનું તેમના દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે. ત્યારે આ આખી પરિસ્થિતિનું તેઓ મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન, તમામ લોકો જે છે તાગ મેળવી રહ્યા છે. આ આખી ઘટના કઈ રીતે બની તેનો પણ તાગ મેળવી રહ્યા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ 2 થી 2.5 મહિના પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો. આજે સવારે પહેલા જ પ્રથમ વરસાદમાં જ 2 થી 3 જેટલી ગાડીઓ આખા રોડ પર બેસી ગઈ હતી. આખો રોડ બેસી ગયો હતો. અધિકારી દોડતા થયા છે. કઈ રીતે આખી ઘટના બની તેનો હવે તપાસ ચાલશે અને તપાસનો અંત આવશે કે પણ તે પણ હવે જોવાનું રહેશે, કારણ કે આજ સુધી એક પણ કોઈ પણ મોટી ઘટનાનો તપાસનો અંત નથી આવતો. તપાસ માત્ર કાગળ પર હોય તેવું હાલ લાગી રહ્યું છે. જી જયેન્દ્ર, જે રીતે જોઈ શકાય છે કે મેડમે પણ કહ્યું કે તપાસ કરવામાં આવશે. આ સામાન્ય થઈ ગયું છે. કેમ તપાસ જ્યારે ચોમાસું આવે, વરસાદ વરસે, ખાડા પડે, ભૂવા પડે પછી જ કરવામાં આવે છે? મેયર મેડમને જરાક સવાલ એ પણ કરો કે આ તમારી પ્રથમ પરીક્ષા હતી, જ્યારે જનતા પાસે તમે મત માંગવા ગયા, હજુ હમણાં જ ઇલેક્શન પત્યું છે, તમને ચૂંટીને આ મૂકવામાં આવ્યા છે અને તમે પ્રથમ પરીક્ષા બાદ નિષ્ફળ ગયા છો. મેયર બિલકુલ સવાલોથી ભાગી 2 મિનિટનો સમય આપો, 2 મિનિટ તમને તમામ પ્રકારની માહિતીઓ આપે, પરંતુ આ જ રોડ ઉપર કોઈ મોટું વાહન એટલે કે સ્કૂલ વાહન કે પછી અન્ય કોઈ બસ ગઈ હોત અને આખો રોડ બેસી ગયો હોત તો કેટલી મોટી દુર્ઘટના થઈ હોત. પરંતુ જે છે મેયર કશું પણ બોલવા હાલ તૈયાર નથી. ફક્ત 2 મિનિટનો સમય માંગી રહ્યા છે. ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ કહી રહ્યા છે કે અમને આખી તાગ મેળવી રહેવા દો, જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
હાલ તમામ પરિસ્થિતિનો તેમના દ્વારા તાગ મેળવવામાં આવી રહ્યો છે. ડેપ્યુટી મેયર પણ તે જ પ્રકારે કહી રહ્યા છે. પરંતુ આ આખી ઘટનામાં ક્યાંક ને ક્યાંક ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે, કોન્ટ્રાક્ટ પર સવાલ ઉઠી રહ્યા છે. માત્ર તપાસ કરવામાં આવશે, પરંતુ તેનો અંત આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે. કારણ કે હવે આખી જો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ઘટના બની છે, ગંભીર બાબત છે અને મેયર મેડમ હસતા જોવા મળી રહ્યા છે. તો આ ગંભીર બાબતે તમે હસતા કઈ રીતે જોવા મળી રહ્યો છે તે પણ સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. ઘટના ગંભીર છે અને તાગ મેળવી રહ્યા છે ડેપ્યુટી કમિશનર પાસે. ઘટનાને કોઈ પણ પ્રકારની આ લોકો નજીવી બાબત લઈ રહ્યા તેવું લાગી રહ્યું છે. પરંતુ 2 મિનિટનો સમય માંગ્યો છે, પરંતુ 2 મિનિટનો સમય નથી પૂરતો તેવું લાગી રહ્યું છે. હજી પણ તાગ મેળવી રહ્યા છે ઘટના કઈ રીતે બની. બીજી બાજુ આખો ને આખો રોડ બેસી જાય છે. હજી સુધી આ ત્રીજી ઘટના છે. ત્રીજી ઘટનામાં એક પણ કોન્ટ્રાક્ટરને કોઈ પણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. તે ઉપરાંત તેમનો કોન્ટ્રાક્ટ પણ રદ નથી કરવામાં આવ્યો. એવા અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે આમના વિરુદ્ધ. કારણ કે મહાનગરપાલિકા આખી ને આખી ભ્રષ્ટ હોય તેવું હાલ લાગી રહ્યું છે. રોડ બેસી જાય છે, લોકોનો જીવ જોખમમાં મુકાય છે, પરંતુ એક પણ કામગીરી થઈ ન હોય તેવું હાલ લાગી રહ્યું છે. જી જયેન્દ્ર, અમારી સાથે જોડાયેલા રહેજો. જોઈ શકાય છે જીવતો જાગતો ભ્રષ્ટાચારનો પુરાવો સામે આવ્યો છે. કારણ કે સુરતમાં જે રીતે રસ્તા, સુરતમાં કોણ છે ભ્રષ્ટ અધિકારીઓ, આ સવાલ દ્રશ્ય જોઈને ચોક્કસથી તમને પણ ઊભા થતા હશે. જીવતો જાગતો પુરાવો જે ભ્રષ્ટાચારનો છે. ભાજપના કાર્યાલયમાં 2% કહેવાય કે જે રીતે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર કડક પગલાં લેશું આ પ્રકારનું મેયરે નિવેદન આપ્યું છે. કોઈ પણ અધિકારી હશે તો તેમની સામે કાર્યવાહી થશે, જવાબદાર પર પગલાં ભરીશું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ આ પ્રકારનું નિવેદન આપ્યું છે. તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ જવાબો મળી રહ્યા છે. તાપી નદીના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હોય એવા ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. તો પ્રથમ વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીમાં ભૂવા પડી ગયા છે. રસ્તો આખો ભૂવામાં ગરકાવ થઈ ગયો છે. પ્રથમ વરસાદમાં 400 મીટરનો રસ્તો છે એ બેસી ગયો છે. ડ્રેનેજ કામગીરી બાદ પણ રસ્તામાં ભૂવા પડ્યા છે, જેના કારણે મેયર મેડમને પણ સવાલ કરવામાં આવ્યા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ સવાલ કરવામાં આવ્યા. ત્યારે તમામ અધિકારીઓ અત્યારે ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. ઘોડા છૂટ્યા પછી તબેલા બાંધવા નીકળ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી માર્ગ બંધ કરવામાં આવ્યો છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ, એ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે રસ્તો આ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો બન્યો છે. તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતના રાંદેર ઝઘડિયા ચોકડી પરની ઘટના, જેમાં અકસ્માતમાં કાર ચાલક આબાદ બચાવ થયો છે. વહેલી સવારે જોરદાર વરસાદ પડ્યો. પાલિકાએ ખોદેલા ખાડામાં કાર ખાબકી. વળાંક લેતા વખતે કાર ખાડામાં ખાબકી ગઈ હતી. જોઈ શકાય છે કે મનપાએ આ કામગીરીના નામે ખાડા ખોદીને રાખી દીધા છે. અધૂરી કામગીરીમાં ખાડા ખોદીને રાખી દેવામાં આવ્યું હતું અને જેમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયું હતું અને ત્યાંથી એક કાર પસાર થઈ હતી અને કાર એ ખાડામાં ખાબકી ગઈ. દ્રશ્યો જે જોઈ શકાય સુરતમાં કેવી રીતે પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ ગયા છે. કામગીરીના નામે ખાડા ખોદીને રાખી દેવામાં આવે છે. અગાઉથી જ પ્રી મોન્સૂન કામગીરી કરી લેવામાં આવી છે. મોટા મોટા અધિકારીઓ દાવા કરે છે, પરંતુ સત્ય અને વરવી વાસ્તવિકતા આ સુરતમાં જોવા મળી રહી છે. ખાડામાં કાર ખાબકી ગઈ છે. કાર આખી ગરકાવ થઈ ગઈ છે. જોઈ શકાય કોઈ બેરિકેડિંગ પણ કરવામાં નથી આવ્યું. જ્યારે ખબર છે કે ચોમાસું માથે છે, ચોમાસું પહોંચી ગયું છે, તો હજુ કેમ ખાડા પુરાણ કરવામાં નથી આવ્યા? કામગીરીના નામે ઢોંગ કરતા ખાડા ખોદીને જે આખા રાખી દેવામાં આવે છે અને જનતા અત્યારે પરેશાન થઈ રહી છે. એક તરફના દ્રશ્યો કે જ્યાં સુરતમાં આખા રસ્તાનો ધોવાણ થઈ ગયું છે, જેમાં બીજા એક દ્રશ્યો છે જે એ પણ સુરતના છે. સુરતની કહેવાય નહીં કે સુરત જ બદલી ગઈ છે. પ્રથમ વરસાદમાં જ સુરતના આવા હાલ છે, ત્યારે આખું ચોમાસું શું થશે એ જનતાને પ્રશ્ન સતાવી રહ્યો છે. જનતા ત્યારથી જ ભોગવી રહી છે. જોઈ શકાય કાર આખી ખાડામાં ગરકાવ થઈ ગઈ છે. બીજી તરફ જો કે ન કરે નારાયણ, અહીંથી રસ્તામાંથી કોઈ પસાર નથી થયું, પરંતુ ચોક્કસથી જો આ રસ્તા ઉપરથી પસાર કોઈ વાહન થયું હોત તો અકસ્માત નિશ્ચિત સર્જાયો જ હોત. જયેન્દ્ર પાંડે પણ આપણી સાથે ફરી જોડાયેલા છે. જયેન્દ્ર, જોઈ શકાય કે સુરતમાં પ્રથમ વરસાદ બાદ કહેવાય ને કે સામાન્ય વરસાદ પડ્યો છે. નજીવા વરસાદમાં સુરતની સુરત બદલી ગઈ છે. એક તરફ મનપાએ ખાડા ખોદી દીધા છે, કોઈ બેરિકેડિંગ કરવામાં આવ્યું, ખાડા ખોદના પુરાણ નથી કરવામાં આવ્યું, જેમાં કાર ગરકાવ થઈ ગઈ છે. બીજી તરફ આપણે જોયું કે કેવો ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો રસ્તો જોવા મળ્યો છે.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રીતે ઘટના બની છે. ત્યારે રાંદેરના જે ઘટના બની છે તે રાંદેરના ઝઘડિયા પાસે ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ ખાડાનું પુરાણ ન કરવામાં આવ્યું હતું અને બેરિકેટેડ ન કરવામાં આવ્યું હતું. ત્યારે તેના કારણે ત્યાં જે છે એક કાર ફસાઈ ગઈ હતી. ત્યારે મહત્વની બાબત એ છે કે જગ્યાએ સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે બેદરકારી સામે આવી રહી છે, ભ્રષ્ટાચાર સામે આવી રહ્યું છે. રોડ જે બનાવવામાં આવે છે રોડ ઉપર ભૂવા પડી જઈ રહ્યા છે, ખાડો ખોદવામાં આવે છે, ખાડોનું પુરાણ નથી કરવામાં આવતું, અંતે તેનો ભોગ સામાન્ય જનતા બની રહી છે. હાલ આપણે જે રીતે કહી રહ્યા છે સમગ્ર ઘટના બની છે. મેયરબેન, અંતિમ સવાલ છે, રાંદેરમાં પણ આ જ પ્રકારની ઘટના બની છે. પાલિકા દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં બેરિકેડ ન મૂકવામાં આવતા કાર ફસાણી છે. ત્યાં મેં સ્થળ વિઝિટ ચાલુ જ છે. હું ઉધના જઈને આવી, અહીંયા આવી અને હવે ત્યાં પણ સ્થળ વિઝિટ કરું છું. અને જે પણ મને માહિતી મળશે તે માહિતી બી તમને આપું છું. અને જે પણ અધિકારી એમાં હશે તો અધિકારી પર પણ કડક પગલાં લેવામાં આવશે. બહુ ખૂબ જ ગંભીર બાબત છે કે ખાડો પૂર્યા બાદ પાલિકા બેરિકેડ નથી મૂકતી, તેના કારણે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને લોકો તેનો ભોગ બની રહ્યા છે. એ અધિકારીને સૂચન કરી અને એની પર કડક પગલાં લેશું. બિલકુલ, જે રીતે મેયર જણાવ્યું કે ત્યાં સ્થળ વિઝિટ કરવાની બાકી છે, ત્યાં અધિકારીને સૂચન કરી ત્યાં કડક પગલાં લેવામાં આવશે. મહત્વની બાબત એ છે કે ઘટના બન્યા બાદ શા માટે જાગો છો, એ સૌથી મોટી મહત્વની વાત છે પાલિકા. કારણ કે ક્યાંક ને ક્યાંક પાલિકા પર સૌથી મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય તેવું લાગી રહ્યું છે. કોઈ પણ મોટી દુર્ઘટના બનતી હોય ત્યારબાદ જ શા માટે એસએમસી જાગતું હોય, એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. કારણ કે જે રીતે સમગ્ર ઘટનાની વાત કરવામાં ત્યારે અલગ અલગ રીતે સુરત શહેરમાં આ પ્રથમ વરસાદની જ ઘટના છે, તેમાં અલગ અલગ ઘટનાઓ બને છે. રોડ બેસી જાય છે, પ્રી મોન્સૂનની કામગીરીને પોલ ખુલી જાય છે, ત્યાં તમામ પ્રકારની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે, સ્થાનિકો સવાલ ઊભા થઈ રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પાલિકા તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય તેવું હાલ સીધા લાગી રહ્યું છે. જી બિલકુલ જયેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.